તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને આગામી 2 દિવસ બાદ જે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે ત્યારે આ સૂર્યગ્રહણની કઈ કઈ રાશિ ઉપર કેવી કેવી અસર પડવાની છે, આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું છે કે કેમ, અને જો દેખાવાનું છે તો સૂતક કાળ માન્ય ગણાવવાનો છે કે કેમ, અને કયા કયા દેશોમાં આ સૂર્યગ્રહણ દેખાવાનું છે, સૂર્યગ્રહણ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર પડશે, તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। દર્શક મિત્રો, ખગોળીય ઘટનાઓની દ્રષ્ટિએ વર્ષ 2026ની શરૂઆત ખૂબ જ રોમાંચક રહેવાની છે। આગામી 17 ફેબ્રુઆરી મંગળવારે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે। ફાલ્ગુન અમાવસ્યાના દિવસે બનેલી આ ઘટના વૈજ્ઞાનિકો અને જ્યોતિષ બંને માટે કુતૂહલનો વિષય છે। આ વખતે સૂર્ય રિંગ ઓફ ફાયર જેવો દેખાશે, જેને ખગોળશાસ્ત્રમાં એન્યુલર સોલાર ઇક્લિપ્સ કહેવામાં આવે છે। સૂર્યગ્રહણ 2026 ક્યારે અને કયા સમયે થવાનું છે તેની વાત કરીએ તો ભારતીય સમય અનુસાર આ ગ્રહણ 17 ફેબ્રુઆરીની બપોરથી શરૂ થશે અને મોડી સાંજ સુધી ચાલવાનું છે। તેનો કુલ સમયગાળો અંદાજે 4 કલાકને 32 મિનિટનો રહેવાનો છે। ગ્રહણની શરૂઆત બપોરે 3:26 વાગ્યે થશે, ટોચ સાંજે 5:42 વાગ્યે, ગ્રહણનો અંત સાંજે 7:57 વાગ્યે થશે। હિન્દુ ધર્મ અને જ્યોતિષોમાં સૂતક કાળનું વિશેષ મહત્વ છે, જે સૂર્યગ્રહણના 12 કલાક પહેલા શરૂ થતો હોય છે। જોકે ભારતીય પ્રેક્ષકો અને શ્રદ્ધાળુઓ માટે રાહતની વાત છે કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, જેથી સૂતક કાળ પણ માન્ય ગણવામાં નહીં આવે। ધાર્મિક નિયમોમાં શાસ્ત્રો અનુસાર જે ગ્રહણ આંખોથી ન દેખતું હોય તેને સૂતક કાળ માન્ય નથી। ભારતમાં મંદિરો ખુલ્લા રહેશે અને લોકો પૂજા કરી શકશે, દાન કરી શકશે, સામાન્ય રીતે ભોજન કરી શકશે। ગર્ભવતી મહિલાઓએ પણ ગભરાવાની જરૂર નથી। ભારતમાં ભલે આ દ્રશ્ય ન દેખાય, પરંતુ વિશ્વના ઘણા ભાગોમાં લોકો રિંગ ઓફ ફાયરનો અદ્ભુત નજારો જોઈ શકશે। મુખ્ય વિસ્તારોમાં એન્ટાર્કટિકા, દક્ષિણ આફ્રિકા જેમાં ઝિમ્બાબ્વે, નમિબિયા, બોત્સવાના અને દક્ષિણ અમેરિકાના ભાગો જેમાં ચીલી અને આર્જેન્ટિનામાં સંપૂર્ણ અથવા આંશિક રીતે દેખાવાનું છે। વિશેષતાની વાત કરીએ તો ચંદ્ર સૂર્યની મધ્યમાં આવશે અને તેને એવી રીતે ઢાંકી દેશે કે સૂર્યની માત્ર બહારની ધાર જ ચમકતી વીંટી જેવી દેખાશે। જ્યોતિષીય ગણતરી મુજબ આ ગ્રહણ કુંભ અને શતભિષા નક્ષત્ર લેશે। આ સમયે સૂર્ય કુંભ રાશિમાં રહેશે, તેથી કેટલીક રાશિઓ માટે વિશેષ સાવધાની અને અન્ય લોકો માટે સારા નસીબની પણ શક્યતાઓ છે। જેમાં વૃષભ અને સિંહ રાશિના જાતકો વિશે વાત કરીએ તો કરિયરમાં થતા ફેરફારો અને રોકાણ અંગે સાવચેત રહેવાની જરૂર પડશે। વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકો માટે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે અને માનસિક તણાવથી બચવાની પણ જરૂર પડશે। ધનુ રાશિ અને મિથુન રાશિના જાતકો વિશે વાત કરીએ તો આર્થિક લાભ અને નવી તકોના દ્વાર ખુલી શકશે। દર્શક મિત્રો, આગામી 2 દિવસ બાદ જે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે તેના વિશે તમારો શું મંતવ્ય છે? શું તમે આ સૂર્યગ્રહણને ખગોળીય ઘટના માનો છો કે ધાર્મિક રીતે તેને જોવો છો? તમે આ સૂર્યગ્રહણને કઈ રીતે જોવો છો તે તમારો મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો।